જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં પ્રવાસીઓ પર સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 27 નિર્દોષ લોકો મર્યા હતા. આ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા ને તેઓના આત્માને શાંતિ મળે તે માટે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો તથા યોગ પરિવારની બહેનો દ્વારા જાડેશ્વર ખાતે દીવડા પ્રગટાવી પરમાત્માને પ્રાર્થના કરી મૌન પાળી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આ આતંકવાદી હુમલાના અમાનવીય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી કે ત્વરિત પગલાં લઈને આ કાયરાના હરકતમાં સંડોવાયેલા તમામ લોકો તથા આતંકવાદીઓનો સફાયો કરે, જેથી ફરીથી આવા નિર્દોષ લોકોનો જીવ ન જાય અને દાખલો બેસે કે આવા કૃત્ય ફરીથી તેઓ ન કરે. જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હુતાત્માઓને આજે જાડેશ્વર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેની અંદર બહેનોએ દીવા પ્રગટાવી અને હુતાત્માને ચીર શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને 2 મિનિટનું મૌન પાડ્યું છે. આવા આતંકી હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને આવા આતંકી હુમલાઓને ડામી દે અને જે લોકો ફરવા જાય છે એ લોકો સુખ શાંતિથી ફરી શકે અને ભારતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય એવું વાતાવરણ સ્થાપિત થાય એ માટે ભારત સરકારને અમે અપીલ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.